સંજેલી તાલુકામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંજેલી તાલુકામાં આદિવાસીઓની પરંપરાગત વાજિંત્રો, અવજારો સહિતના પહેરવેશ નૃત્ય સાથે આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। સંજેલી નગરમાં ડીજેના તાલે આદિવાસીઓ હજારોની સંખ્યામાં અવજારો સાથે પોતાની ઓળખ બતાવી ધૂમધામથી ઉજવણી કરી। આદિવાસી સાંસ્કૃતિક પહેરવેશ પહેરી જય જોહાર જય આદિવાસીના નારા સાથે ભવ્ય રેલી યોજી રમઝટ બોલાવી। સંજેલી તાલુકા સહિત અલગ અલગ જગ્યાએ ગુરુ ગોવિંદ મહારાજની સ્થાપના તેમજ પૂજા અર્ચના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ભાઈ બહેનનો પવિત્ર અવસર બંને એકસાથે આવતા આદિવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે ગુરુ ગોવિંદ મહારાજના ચોકનું ચાકીસણા ગામ ખાતે અનાવરણ કરવામાં આવ્યું। એ ગોવિંદ ગુરુ મહારાજ અમારા ધાર્મિક ગુરુ હતા, ભીલ પ્રદેશના પ્રણેતા હતા અને સમસભાના પણ પ્રણેતા હતા। તો એમનું ચાકીસણા ગામ ખાતે ચોકનું અનાવરણ કરવામાં આવ્યું સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા અને એમની પ્રેરણા લીધી અમે। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ। આપનું નામ? ગુણવંત ભીલ વસુનિયા। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જેનાથી આદિવાસી સમાજ પોતાના હક અધિકાર, પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજ જાણી શકે અને તેને જાળવી શકે તેની માટે આજનો દિવસ ફાળવવામાં આવ્યો છે। અને આજે ચાકીસણા ગામે યુવાઓ દ્વારા જે ગુરુ ગોવિંદ, જે અમારા ધાર્મિક ગુરુ છે, તેમનો ચોક ઊભો કરવામાં આવ્યો છે, ચોકનું અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ સમગ્ર ચાકીસણા ગામવાસીઓને ખૂબ ખૂબ આભાર અને તેમજ પોતાના હક અધિકાર જાણતા થાવ તેવી ગુરુ ગોવિંદ થકી આપને જોહાર, શુભકામનાઓ। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ। ચોક ઊભું કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો જે ગુરુ ગોવિંદે બધાને જાણીતા કર્યા હતા, પોતાના ન્યાય માટે ઊભા કર્યા હતા, તેમ આજે પણ તમે ઊભા થાવ અને પોતાની સંસ્કૃતિને જાળવો તેવી આશા સાથે અમે આ ચોકનું અનાવરણ કર્યું છે। આપનું નામ? આપનું નામ? મારું નામ વસ્યા ધ્રુવ રસપ્રેસચંદ્ર।